ભરૂચની 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરાયાની ઘટના બની। ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપી મુંબઈ લઈ જઈને 55 વર્ષીય મૌલવી દ્વારા કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે મહિલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। યુવતીનો આક્ષેપ છે કે મુંબઈમાં આરોપીએ તેની મરજી વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બાદમાં ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું તેમજ નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શારીરિક સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। ભરૂચની 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરાયાની ઘટના બની। ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપી મુંબઈ લઈ જઈને 55 વર્ષીય મૌલવી દ્વારા કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે મહિલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપી મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। યુવતીનો આક્ષેપ છે કે મુંબઈમાં આરોપીએ તેની મરજી વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બાદમાં ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું તેમજ નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શારીરિક સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી।